નમસ્તે, સુપ્રભાત વિદ્યાર્થીઓ. આજે આપણે ધોરણ 6 માં ગુજરાતી વિષયમાં પાઠ 4 રવિશંકર મહારાજ વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થીઓ, રવિશંકર મહારાજ જેના લેખક છે ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ. આ જે રવિશંકર પાઠ એ પાઠનો પ્રકાર છે જીવન ચરિત્ર રવિશંકર મહારાજ. તો રવિશંકર મહારાજ પાઠની અંદર આપણે સૌપ્રથમ લેખક પરિચય જોઈએ. તો કે લેખક ઈશ્વર ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ વિરમ ગામમાં થયો હતો. જુદી જુદી શિક્ષણ સંસ્થાઓમાં તેમણે અલગ અલગ સંસ્થાઓમાં ભાષા સાહિત્યના વિદ્વાન અધ્યાપક તરીકે પોતાની સેવા આપી છે. અધ્યાપક તરીકે એટલે કે શિક્ષક તરીકે, પ્રોફેસર તરીકે એમણે સેવા આપેલી છે. તેમજ કવિ લોક જેવા પ્રતિષ્ઠિત સામાયિકોના તેઓ તંત્રી છે. છપ્પા સંગ્રહ, અંગ પચીસી તેમજ હાઇકુ સંગ્રહ, આજ્ઞા પણ તેમના નોંધપાત્ર પ્રકાશનો છે. એમને લખેલા છે અને એને સમાજની અંદર પ્રકાશિત કરેલા છે, સમાજની અંદર ફેલાવ કરેલો છે. પ્રસ્તુત કૃતિ દ્વારા લેખક રવિશંકર મહારાજના જીવન કાર્યને સરતી શૈલીમાં રજૂ કર્યું છે. મહારાજના સાદગી અને સેવાના અનેક પ્રસંગો આપણા જીવન માટે પ્રેરણાદાયી બની રહે છે. તો વિદ્યાર્થીઓ, આ પાઠની અંદર રવિશંકર મહારાજ જે વાત્રક નદીની કાંઠે જેમનો જન્મ થયો હતો, રવિશંકર મહારાજ એમણે જીવન પર્યંત નિષ્ઠા ભાવે, નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી છે. કોઈ પણ જાતની ફરિયાદ વગર રવિશંકર મહારાજે દુઃખ હોય, તડકો હોય, ગરમી હોય કે કોઈ સમસ્યા હોય, દરેક વખતે નિસ્વાર્થ ભાવે લોકોને ભાવથી સમજાવ્યા છે, લોકોની સેવા કરેલી છે. તો આ પાઠની અંદર રવિશંકર મહારાજે જે પોતે જે નિસ્વાર્થ ભાવે જે સેવા કરી છે એ સેવા વિશે આપણે આ પાઠની અંદર સમજવાનું છે કે રવિશંકર મહારાજે જીવન પર્યંત જે કાર્યો કર્યા એ કાર્યોનો ટૂંકનો પરિચય આ પાઠની અંદર આપવામાં આવે છે. એમને ગમે તે મુશ્કેલી આવી હોય દરેક પ્રસંગ વખતે એ ચાહે ગમે તે વ્યક્તિ હોય, ચાહે ચોર હોય, બહાર બહારનો વ્યક્તિ હોય, તો દરેકને એમને સેવા આપી છે. કોઈ પણ સ્વાર્થ વગર એમને એની માટે સેવા કરેલી છે, એમની માટે કામ કર્યું છે. તો આ પાઠની અંદર રવિશંકર મહારાજે જે કરુણામૂર્તિ સ્વરૂપે મહારાજ બતાવવામાં આવ્યા છે, આના કારણે એમણે જે લોકના હિત માટે જે કાર્યો કર્યા છે એ માટે લોકો એમને મહારાજનું બિરુદ આપેલું છે. રવિશંકરને એમને મહારાજનું બિરુદ આપેલું છે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે આ જે પાઠની અંદર કેટલાક શબ્દો આવે છે, શબ્દો વિશે જોઈએ. શબ્દો, અર્થ અને રૂઢિપ્રયોગ વિશે જોઈશું. તો પાઠ પરિચય અને લેખક પરિચય આપણે જોયું. લેખક પરિચય જેમનો જન્મ વિરમ ગામની અંદર થયો હતો, જેમની જન્મ તારીખ હતી 31/8/1933 વિરમ ગામની અંદર ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ થયો હતો. તો હવે આપણે શબ્દાર્થ જોઈએ. શબ્દાર્થનો પહેલો જોઈએ કે મૂક સેવક. મૂક સેવક એટલે કે મૂંગા મોઢે સેવા કરનાર. મૂંગા મોઢે સેવા કરનાર એટલે ચૂપચાપ સેવા આપનાર. ત્યાર પછી બીજું જોઈએ કે સત્તા એટલે કે અધિકાર કા તો હક. ત્યાર પછી આગળ જોઈએ કે નિસ્વાર્થ એટલે કે સ્વાર્થ રહિત. ત્યાર પછી વિરુદ્ધ એટલે કે ખિતાબ, ઇનામ. ત્યાર પછી આગળ જોઈએ તો કે દીન એટલે ગરીબ. ત્યાર પછી આગળ જોઈએ કે નાનક એટલે હિંતાપણ, બરાબર, હલકાપણ કા તો હલકાપણ. ત્યાર પછી આગળ જોઈએ તો મહિમાવંતુ એટલે કે મહિમાવાળું, ગૌરવવાળું. ત્યાર પછી આગળ જોઈએ તો કે વૃત્તિ
ત્યાર પછી આપણે આગળ શબ્દો જોઈએ તો કે ખૂબી. ખૂબી એટલે ખાસ ગુણ. ખૂબી એટલે ખાસ ગુણ. ત્યાર પછી ઝડપવું. ઝડપવું એટલે કે ઝડપભર્યું ઉઠવું, ઝડપવું. ઝડપવું. આગળનો શબ્દ જોઈએ તો કે લડત એટલે લડાઈ. ત્યાર પછી વિલાયતી. વિલાયતી એટલે પરદેશી. પરદેશી. ત્યાર પછી આગળ જોઈએ તો કે જીવન મંત્ર એટલે જીવનનો સિદ્ધાંત. જીવન મંત્ર એટલે જીવનનો સિદ્ધાંત. જીવનનો સિદ્ધાંત. ત્યાર પછી આગળ જોઈએ તો કે દૂષણ એટલે ખરાબ તત્વ. ખરાબ તત્વ. ત્યાર પછી આગળ જોઈએ તો મનસુબો. મનસુબો એટલે વિચાર. આગળ જોઈએ કે ભાગોળ. ભાગોળ એટલે ગામનું પાદળ. ગામનું પાદળ. બરાબર, આ શબ્દો. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે નિર્ભય. નિર્ભય એટલે નીડર. આગળ શબ્દો જોઈએ તો કે બહાર વટવું. બહાર વટવું એટલે બહાર વટીઓ. બહાર રહેનારો. બહાર વટીઓ. ત્યાર પછી આગળ શબ્દ જોઈએ તો ગરનાર પાણી જવા માટેની ટાળ ઠંડી. ઉગારવું એટલે બચાવી લેવું. ઉગારવું એટલે બચાવી લેવું. ત્યાર પછી આગળ જોઈએ તો કે સ્વયંસેવક. સ્વયં સેવક એટલે કે સ્વયંસેવક એટલે કે સ્વેચ્છાથી સેવા આપનાર. સ્વેચ્છાએ સેવા આપનાર. ત્યાર પછી આગળ જોઈએ તો કે પરવા એટલે દરકાર. વલખા એટલે ફાંફા. વલખા એટલે ફાંફા મારવા. ત્યાર પછી આગળ જોઈએ તો રાહત એટલે આરામ. આરામ. ત્યાર પછી આગળ બરાબર હુલ્લડ એટલે તોફાન. હુલ્લડ એટલે તોફાન. ત્યાર પછી આદર સન્માન સબ. સબ એટલે મળતું. જે વ્યક્તિ મૃત્યુ પામેલો હોય તે મળતું લાશ. તો વિદ્યાર્થીઓ આ જે શબ્દાર્થ છે એ શબ્દાર્થ તમારે જે તમારી સ્વાધ્યાયની નોટબુક હોય સ્વાધ્યાયની નોટબુકમાં લખવાના. હવે આ પાઠની અંદર કેટલાક રૂઢિપ્રયોગો આપેલા છે અને એ રૂઢિપ્રયોગો આપણે વ્યાકરણ નોટબુકમાં લખી ગયેલા છે. એ રૂઢિપ્રયોગ વિશે હું તમને બતાવી દઉં. કેટલાક રૂઢિપ્રયોગો આપેલા છે. જેમ કે પહેલો રૂઢિપ્રયોગ છે કે જોતરાઈ જવું. જોતરાઈ જવું એટલે કે જોડાઈ જવું. જે કામ છે કામમાં જોડાઈ જવું. ત્યાર પછી દિલ દઈને એટલે કે ખૂબ ઉત્સાહથી ધગસથી કામ કરવું. ત્યાર પછી આગળનો રૂઢિપ્રયોગ છે કામમાં આત્મા રેડી દેવો.
એટલે કે પૂરેપૂરી જે કામ છે પૂરેપૂરું લગનથી કામ કરવું. ત્યાર પછી આગળ પગરણ માંડવા એટલે કે શરૂઆત કરવી, કામની શરૂઆત કરવી, શુભ કામની શરૂઆત કરવી. દિલ દ્રવી ઉઠવું, ખૂબ દુઃખ થવું. કામમાં એકરૂપ થવું એટલે કામમાં તલ્લીન થઈ જવું. પછી ડોકિયામાં કરવા એટલે કે છુપી રીતે અંદર જોવું, જે તે કામની અંદર જે તે વ્યક્તિ કામ કરી રહ્યો છે તેની અંદર ડોક્યું કરીને આપણે જોતા હોય છે ઘણી વખત દરવાજાથી, તો કે ડોક્યું કરવું એટલે કે છુપી રીતે જોવું. મન પીગળવું એટલે કે દયા આવવી. છાતીના પાટિયા બેસી જવા એટલે કે ભયથી હિંમત હારી જવી. પાછી પાની કરવી એટલે કે પીઠ બતાવવી, પીઠ બતાવતા તો હારીને નાસી જવું. ઉગરી જવું એટલે કે બચાવ કરવો. ત્યાર પછી આગળ જોઈએ તો કે ઢંઢેરો પીટવો એટલે કે જાહેરાત કરવી. ઢંઢેરો પીટવો એટલે કોઈ કામની જાહેરાત કરવી. માથે ઉપાડી લેવું એટલે કે જવાબદારી લેવી. માંડી વળવું એટલે કે કામ બંધ રાખવું. એ આ પાઠની અંદર આવતા રૂઢિપ્રયોગો છે અને આ બધા રૂઢિપ્રયોગો આપણે જ્યારે રૂઢિપ્રયોગ વ્યાકરણની અંદર લખાયા ત્યારે આપણે લખેલા છે. હવે વિદ્યાર્થીઓ આપણે જે આ પાઠ છે એ પાઠની સમજૂતી વિશે જોઈએ. તો પાઠના વાંચન સાથે પાઠની સમજૂતીને જોઈશું. તો રવિશંકર મહારાજ, જેના લેખક છે ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ, જેમણે અધ્યાપક તરીકે શિક્ષક તરીકે કામ કરેલું છે શિક્ષણ સંસ્થાઓમાં, અને આ સાથે સાથે ગુજરાતી સાહિત્યની અંદર એમણે કેટલાક પ્રકાશનો નાખેલા છે, જેમાં રવિશંકર મહારાજના જીવન ચરિત્ર વિશે, જીવન કાર્યો વિશે નોંધ આપેલી છે. તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. મહારાજ અને વળી સેવક. મહારાજ અને વળી સેવક એટલે કે મહારાજ વળી સેવક હોય, કામ કરનાર વ્યક્તિ હોય મહારાજ. મહારાજ એટલે તો મોટો રાજા. મહારાજ એટલે કે મોટો રાજા કહેવાય. રાજા કદી કામ કરે કે રાજા કદી કોઈનો સેવક બને એવું કે છે. મોટો રાજા તો સેવા કરાવે, સેવા કરે કે સેવા કરે. મોટો જે રાજા હોય, મહારાજ આપણે હંમેશા કે મોટા રાજા હોય તેને મહારાજ કહીને બોલાવીએ છીએ, એટલે કે મહારાજ તો સેવા કરાવે, સેવા કરે નહીં કે એવું કહેવામાં આવે છે. હા, પણ આ મહારાજ તો રાજ વિનાના મહારાજ છે. એટલે કે આ જે મહારાજ છે તો રાજ વિનાના છે, એમની પાસે કોઈ રાજપાટ કે મહેલ કેવું છે ને મિલકત નથી, એ તો ગરીબ વ્યક્તિ છે, મહારાજ છે. નવાઈ લાગે છે ને કે રાજ વિનાના તો વળી મહારાજ હોય. નવાઈ લાગે છે તમને કે કદી મહારાજનું બિરુદ કોઈને મળે? મહારાજ કોને કહેવામાં આવે છે? આપણે જે રાજા હોય એને આપણે મહારાજ કહીએ છીએ, બરાબર? એટલે કે રાજ વિનાના તો કોઈ મહારાજ હોય? હા, આ નવાઈ પામાડે તેવી પણ ખરી વાત છે. લોકોના હૃદય પર જેમની સત્તા ચાલે છે આ મહારાજ. લોકોના હૃદય ઉપર, દિલ ઉપર જેમની સત્તા એટલે કે અધિકાર છે એરા જ આ મહારાજ. દરેક લોકોના હૃદયની અંદર, દિલની અંદર વસેલા એવા આ મહારાજ છે. આ મહારાજને તમે નથી ઓળખતા, એટલે કે આ મહારાજને તમે ઓળખતા નથી, આપણે ઓળખતા નથી. લો તો હું એમનું નામ કહું. હવે કે લો હું તમને એમનું નામ કહું. એ લેખક કહે છે. એમનું નામ રવિશંકર વ્યાસ છે. આ મહારાજનું નામ શું છે? રવિશંકર વ્યાસ. હજી એ ઓળખાણ ના પડી ને, હજી ઓળખાણ પડી નથી એવું લેખક આપણને કહે છે. રવિશંકર વ્યાસ નામ અજાણી લાગે છે. અરે એ જ એમનું ખરું નામ છે અને વ્યાસ એ જ એમની સાચી અટક છે. દરેક વખતે આપણે જોઈએ કે જેમ કોઈ પટેલ હોય તો પટેલની અટક આવે, બરાબર? તો એવી જ રીતે વ્યાસ એ બ્રાહ્મણની અટક છે, તો એમનું નામે આગળ વ્યાસની અટક છે. આ તો એમના લોકહિતના કાર્યોથી, એમની નિસ્વાર્થ પ્રવૃત્તિથી લોકો જ એમને મહારાજનું બિરુદ આપ્યું છે. એટલે કે આ જે રવિશંકર વ્યાસ, એ રવિશંકર વ્યાસે નિસ્વાર્થ ભાવે લોકોના હિત માટે કાર્યો કર્યા છે, લોક સેવાના કાર્યો કરે છે. આ માટે લોકોએ જ એમને મહારાજનું બિરુદ આપ્યું છે, લોકો જ એમને મહારાજ કહીને બોલાવે છે. આમ એ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા છે. એટલે કે એ મહારાજ તરીકે લોકોના હિતના કાર્યો કરે, નિસ્વાર્થ કાર્યો કરે છે, લોકોના નામ આપેલું છે, એટલે એ નામથી આ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા છે. મહારાજ એટલે જ ગુજરાતના મુખ સેવક. મહારાજ એટલે કે ગુજરાતના મુખ સેવક એટલે કે ચૂપચાપ સેવા આપનાર વ્યક્તિ રવિશંકર મહારાજ. મુખ સેવક રવિશંકર મહારાજ એ કે ગુજરાતની અંદર ચૂપચાપ સેવા કરનાર વ્યક્તિ એટલે કે રવિશંકર મહારાજ. લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા હતા. કેટલાક લોકો એમને રવિશંકર મહારાજ કહેતા હતા, તો કેટલાક લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા હતા.
રવિશંકર મહારાજનો જન્મ સંવત 1940ના મહા મહિનાની વદ 14ના દિવસે થયો હતો. એટલે કે રવિશંકર મહારાજનો જન્મ 1940ની અંદર મહા મહિનો આવે છે, મહા મહિનાની વદ 14, આપણે જે મહિનાની અંદર 15 દિવસનું પખવાડિયું હોય છે, 15 દિવસ સુદ દિવસ અને 15 વદ દિવસ, એટલે એકમથી પૂનમ સુધી સુદ હોય અને એકમથી અમાસ, પછી પૂનમ પછી ફરીથી એકમથી અમાસ સુધી વદ શરૂ થાય છે, ત્રીજી તિથિ કહીએ છીએ આપણે. તો એ 14 વદ 14ના દિવસે એમનો, એટલે કે મહાશિવરાત્રિના રોજ, મહાશિવરાત્રિ મહા મહિનો આવે જે શિયાળા મહિનાની અંદર, માર્ચ મહિનાની અંદર, તો એ મહાશિવરાત્રિના દિવસે આ રવિશંકર મહારાજનો જન્મ થયો હતો. ક્યારે? મહાશિવરાત્રિના દિવસે, મહાવદ 14ના દિવસે. ઈસવીસન 1884ના ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે, ઈસવીસન 1884ના ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે ખેડા જિલ્લાના રઢુ ગામે જન્મેલા આ રવિશંકર મહારાજનો જન્મ કે ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે ખેડા જિલ્લાના રઢુ ગામની અંદર, ખેડા જિલ્લો છે એ ખેડા જિલ્લાની અંદર રઢુ ગામની અંદર આ જન્મેલા રવિશંકર મહારાજના પિતાશ્રીનું નામ હતું શિવરામભાઈ. રવિશંકર મહારાજના પિતાનું નામ શું હતું? શિવરામભાઈ. અને માતાનું નામ હતું નાથીબા. તો એ નાથીબા એમનું માતાનું નામ હતું. પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું અને માતા પાસેથી ખૂબ ચાવીને ખાવાની, આરોગ્યની ચાવીનું શિક્ષણ એમને બાળપણથી જ પામ્યા હતા. એટલે કે નાનપણમાં જ રવિશંકર મહારાજને નાનપણમાં એમના પિતા પાસેથી સારી ટેવો કેળવવાનું એમના પિતા પાસેથી શીખ્યા હતા. અને જમતી વખતે ખોરાકને ચાવીને ઝીણો ચાવીને ખોરાક ખાવાનું એમની માતા પાસેથી એમને મળ્યું હતું બાળપણથી જ. અને બાળપણથી જ એમનો સ્વભાવ સાહસિક અને નીડર હતો, અને એ દરેક કામમાં સાહસિક હતા, ક્યારેય કોઈ પાછીપાની કરતા નહીં. કોઈ પણ કામ હોય તો નીડરપણે કામ કરતા હતા. તો વિદ્યાર્થીઓ, આજે આપણે અહીંયા સુધી ચલાવીએ. આવતીકાલે બીજો આગળનો અભ્યાસ કરવા, આ પાઠનો અભ્યાસ કરીશું.